ચાલો, કેમ છો બધા? મજામાં ને? આજે હું તમને એકલવ્યની વાર્તા કહેવાની છું. એક વખત કૌરવો અને પાંડવો જંગલમાં ફરવા ગયા. જંગલમાં તેમની સાથે એક કૂતરો પણ હતો. તે કૂતરો છૂટો પડી ગયો. જંગલમાં એક ઘટાદાર વૃક્ષના થડમાં માટીની મૂર્તિ રાખીને એક કુમાર ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. તે એક પછી એક બાણ છોડી ધારેલા નિશાન પાર પાડતો હતો. કુમારે બાણ વિદ્યા પ્રાપ્ત કરેલી હતી. પાંડવો અને કૌરવો સાથેના કૂતરાએ કુમાર પાસે પહોંચી અને ભસવાનું શરૂ કરી દીધું. તેથી કુમારના અભ્યાસમાં ખલેલ પહોંચી. તેણે કૂતરાના મોં પર એવી રીતે બાણ માર્યા કે જેથી કૂતરાને ઈજા પણ ન થાય અને કૂતરાનું મોઢું પણ સિવાઈ જાય. તે કુમારનું નામ હતું બાણાવળી એકલવ્ય. કૌરવો અને પાંડવોએ છૂટો પડેલો કૂતરો જ્યારે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે કૂતરાનું મોઢું બાણોથી સિવાઈ ગયું છે. આ જોઈ અને બધા રાજકુમારોને ખૂબ નવાઈ લાગી. તેમાં ખાસ કરીને અર્જુનને ખૂબ નવાઈ લાગી. તેઓ એકલવ્ય પાસે ગયા અને તેના ગુરુ વિશે પૂછ્યું. એકલવ્ય તરત જ ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ સામે આંગળી ચીંધી અને કહ્યું કે ગુરુ દ્રોણાચાર્ય મારા ગુરુ છે. રાજકુમારે હસ્તિનાપુર આવી અને ગુરુ દ્રોણાચાર્યને બધી વાત કરી. ગુરુ દ્રોણાચાર્યને યાદ આવ્યું કે હા, એક વનવાસી કુમાર તેમની પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો હતો, પરંતુ પોતે માત્ર રાજકુમારોને જ ધનુર્વિદ્યા શીખવે છે એમ કહી અને વનવાસી કુમારોને ના પાડી દીધી હતી. ગુરુ દ્રોણે વિચાર્યું કે આ બાણવીર કદાચ એ જ વનવાસી કુમાર હોવો જોઈએ. ગુરુ દ્રોણ અર્જુનને લઈ અને જંગલમાં ગયા. એકલવ્ય ધનુર્વિદ્યા શીખતો હતો. એકલવ્ય ગુરુ દ્રોણને જોઈ અને પ્રણામ કર્યા અને એકલવ્યએ કહ્યું કે આપનો શિષ્ય એકલવ્ય. ગુરુએ આશીર્વાદ આપીને કહ્યું, જો તું મને ગુરુ માનતો હો તો મને ગુરુ દક્ષિણા આપ. એકલવ્યએ ગુરુ દક્ષિણા આપવા તૈયાર થયો. ગુરુએ ગુરુ દક્ષિણામાં તેના જમણા હાથનો અંગૂઠો માંગતા એકલવ્યએ પોતાના જમણા હાથનો અંગૂઠો ગુરુના ચરણોમાં મૂક્યો. ગુરુ દ્રોણે આશીર્વાદ આપતા કહ્યું કે તારા આ મહાન ત્યાગનો યશ સદાય અમર રહેશે. આમ એકલવ્યે ગુરુ ઋણ ચૂકવ્યું અને પછી એકલવ્યે ડાબા હાથે ધનુર્વિદ્યાનો અભ્યાસ ચાલુ રાખ્યો. તો વાર્તા સાંભળવાની મજા આવીને? તો આવજો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે.